નમસ્કાર, હું તો બોલીશ માં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। આજે ત્રણ મુદ્દે બોલવું છે। પહેલો મુદ્દો સ્વચ્છતાને લગતો છે। જે આ બાપુ સ્થાપિત સંસ્થામાં અત્યાર સુધી કોણે ફેલાવી ગંદકી તેના મુદ્દે વાત કરવી છે। બીજો મુદ્દો છે મોરબી બ્રિજ દુર્ઘટનાના પાપીઓને ક્યારે સજા મળશે, ક્યારે પકડાશે એને લગતો છે। અને ત્રીજો એક હપ્તાખોરીનો મોટો પર્દાફાશ કરવો છે। પરંતુ શરૂઆત બાપુના એ સિદ્ધાંતોનો, બાપુની સંસ્થામાં જ્યાં સત્યાનાશ વળ્યો હતો, જેને સુધારવાનું એક મહાયજ્ઞ, મહાઅભિયાન શરૂ થયું છે, તેને લગતો છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, જેમને સત્યનો સંદેશ આપ્યો, સત્ય બોલવાનો સંદેશ આપ્યો, અને હું એટલે જ બાપુના એ સિદ્ધાંતોને આધીન એક સત્યને ઉજાગર કરવા જઈ રહ્યો છું। સત્ય એ છે કે મહાત્મા ગાંધીએ આપણા અમદાવાદમાં જે સંસ્થા સ્થાપિત કરી, જે સંસ્કારોનું સિંચન કરવા માટે જે સંસ્થાની સ્થાપના કરી, એ ગુજરાત વિદ્યાપીઠની અંદર બાપુએ જ આપેલા સ્વચ્છતાના સંદેશાનો વર્ષો સુધી સત્યાનાશ વળ્યો તેનો પર્દાફાશ કરી રહ્યો છું। જે આ ગુજરાત વિદ્યાપીઠ, જ્યાં યુવાનો તરુણોમાં સંસ્કારનું સિંચન થાય, જ્યાં સ્વચ્છતા અભિયાન દેશ અને દુનિયામાં આગળ વધે એ માટે જ્યાં શીખ આપવાની હોય, તે વિદ્યાપીઠના આ દ્રશ્યો જોજો। આપણા રાજ્યના ગવર્નર સાહેબ આચાર્ય દેવવ્રતજી કુલાધિપતિ બન્યા। અનેક લોકોએ તેમનો વિરોધ કરેલો, પરંતુ આપણા ગવર્નર સાહેબે તેમને કેમ કુલાધિપતિ બનાવવા પડ્યા તે સત્યને ઉજાગર કર્યું છે। કારણ કે કુલપતિશ્રી પહેલા પણ ગયા હતા, આચાર્ય દેવવ્રતજી પહેલા પણ વિદ્યાપીઠની મુલાકાતે ગયા હતા અને તેમને ગંદકીના ઢેર જોયેલા, એ દૂર કરવાની સૂચના પણ આપેલી, પરંતુ દિવસો વીત્યા બાદ પણ ત્યાંથી ગંદકીના ઢેર દૂર નહોતા થતા। આપ જોઈ શકો છો વિદ્યાપીઠની આ દિવાલો, જ્યાં બાપુએ સંસ્કારનું સિંચન કર્યું, એ વિદ્યાપીઠમાં ચારે કોર ગંદકીના ઢેર હતા। અને કહેવાતા ગાંધીવાદીઓ આ કચરાના ઢેર સામે આંખો બંધ કરતા હતા। કદાચ એ જ કારણ રહ્યું ખુદ આપણા રાજ્યના કુલપતિ અને વિદ્યાપીઠના કુલાધિપતિએ જાતે સ્વચ્છતા અભિયાનને શરૂ કરવું પડ્યું, જાતે ઝાડુ હાથમાં લઈ સફાઈ અભિયાન કર્યું છે। ગવર્નર સાહેબ માટે પૂરું માન સન્માન, પરંતુ આ દ્રશ્યો આપણા માટે શરમજનક છે। આપણે આપણી એ જ સંસ્થામાં એ જ સફાઈ અભિયાનને આગળ ન વધારી શક્યા, જેનો પાયો બાપુએ નાખ્યો હતો। થોડોક નહીં, છેલ્લા 4 દિવસમાં 40 ટન કચરો, માફ કરજો 40 ટ્રક ભરાય એટલો કચરો આચાર્ય દેવવ્રતજીએ જોડે ઊભા રહીને સાફ કરાવડાયો છે, નિકાલ કરાવડાયો છે। માત્ર યુનિવર્સિટી પરિસર જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓનો છાત્રાવાસ, કે જ્યાં વિદ્યાર્થીઓ રોકાણ કરે છે, રોકાય છે, રાત્રિ પણ રોકાય છે, 365 દિવસ ત્યાં વાસ કરે છે, ત્યાં પણ એ જ પ્રકારની ગંદકી જોવા મળી। ત્યાંના ટોયલેટ બાથરૂમમાં પણ એ જ પ્રકારની ગંદકી જોવા મળી, પરિસરમાં ગંદકી જોવા મળી। અત્યાર સુધી તમામ લોકોએ દુર્લક્ષતા સેવી હતી। ભલું થજો આપણા ગવર્નર સાહેબનું કે તેમને આ ચાર્જ લીધો, જાતે આ સફાઈ અભિયાનને આગળ વધાર્યું। આપ આ દ્રશ્યો જુઓ છો, એક રીતે ગૌરવ થાય કે વાહ, ગવર્નર હોય તો આવા, કુલાધિપતિ હોય તો આવા, પરંતુ બીજી રીતે દર્દ થાય છે। એવી કેવી સ્થિતિ સર્જાઈ હશે કે આપણા રાજ્યના ગવર્નર સાહેબે આ અભિયાન જાતે ચલાવવું પડ્યું છે। એક દિવસ નહીં, સતત 4 દિવસથી ચલાવવું પડે છે। દર્દ એ વાતનું છે કે અત્યાર સુધી જે પોતાને ગાંધીવાદી કહેતા હતા, જે લોકો આચાર્ય દેવવ્રતજીની નિયુક્તિનો વિરોધ કરતા હતા, તેમને આ ગંદકી કેમ ન જોઈ, કેમ આ ગંદકી દૂર ન કરી? ગુજરાત વિદ્યાપીઠના અત્યાર સુધીના એ તમામ સંચાલકો, કેમ કે ત્યાં સંસ્કારનું સિંચન થયું છે, એટલે હું જાજુ નહીં બોલું એમના વિશે, પરંતુ તેઓ વડીલ સમાજ છે, પરંતુ તેઓ આત્મમંથન કરવું પડશે। આ વિદ્યાપીઠની હાલત મારા માટે દુઃખની વાત એ છે કે મારા આ જ સંસ્થાની અંદર વિદ્યાપીઠમાંથી અનેક વિદ્યાર્થીઓ ભણીને જર્નાલિસ્ટ થયા અને અહીંયા આવ્યા છે, પરંતુ કોઈએ આ વાતને ઉજાગર ન કરી,
કોઈએ ઉજાગર ન કરી કે અમે જે શૈક્ષણિક સંસ્થામાં ભણ્યા છીએ તેની હાલત આ છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યો. આ માત્ર કેમેરા પૂરતા દ્રશ્યો નથી, માત્ર ફોટા પડાવવા પૂરતા દ્રશ્યો નથી. આ સાચા અર્થની અંદર સફાઈનો આ યજ્ઞ છે. આ યજ્ઞ કરનાર રાજપાલ કુલાધિપતિ એવા આચાર્ય દેવવ્રતજી, તેમને આપેલા સંસ્કારને સલામ, તેમને સાથ આપનાર તમામને સલામ. પરંતુ આમાંથી સબક લેવો પડશે. હું ફરીથી કહીશ, આ કાર્યક્રમ હું તો બોલીશ સત્ય માટે છે, સત્ય બોલવા માટે છે. સત્ય કડવું હોય છે, પરંતુ સત્ય સત્ય હોય છે. અને સત્ય એ છે કે બાપુએ સ્થાપિત કરેલી સંસ્થાની અંદર બાપુના સિદ્ધાંતોનો અત્યાર સુધી સત્યાનાશ વર્તો રહ્યો. અને એટલે જ ખુદ ગવર્નરે આ અભિયાન ચલાવવું પડ્યું છે. આ દર્દ છે. મારી પાસે ઝાઝા એના શબ્દો નથી, કારણ કે વિદ્યાપીઠના દર્શને હું પણ વારંવાર નથી ગયો, એકાદ વાર જ ગયો છું. હું દર્શન એટલે કહું છું કે બાપુએ સ્થાપિત આ સંસ્થા છે, અને બાપુએ સ્થાપિત સંસ્થા દરેક ભારતીય માટે મંદિરથી કમ ન હોય. અને મંદિર જ્યારે આપણે માનતા હોય ત્યારે તેનું પરિસર સ્વચ્છ હોવું જ જોઈએ. પરંતુ આ સ્થિતિ છે. મારી જોડે ઝાઝા શબ્દો નથી, એટલે જ મને લાગ્યું કે આખા અભિયાનનો પાયો નખનાર, માત્ર પાયો નખનાર નહીં, આ અભિયાનને યજ્ઞમાં પરિવર્તિત કરનાર આચાર્ય દેવવ્રતજીના શબ્દોની અંદર એ દર્દ પણ જોઈએ, સફાઈનું મહત્વ શું છે એ પણ જાણીએ, અને સ્થિતિ શું સર્જાઈ હતી ને એ પણ જાણીએ. ખુદ રાજ્યના ગવર્નર અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ आचार्य देवव्रत जी ना शब्दों में, जब मैंने यहाँ आकर यहाँ की भवनों को देखा, व्यवस्था को देखा, तो मेरे को बड़ा गहरा आघात पहुंचा. एक दिन मैं घूमता हुआ छात्रावास में गया औचक निरीक्षण के लिए. तो जब यहाँ के छात्रावास देखे तो मेरे को इतना दुख हुआ कि कोई सीमा नहीं. जो छात्र यहाँ पढ़ रहे हैं उनके कमरे मैंने अपने साथ यहाँ कुल नायक महोदय को भी रखा, रजिस्ट्रार महोदय को भी रखा. छात्रों के कमरे एक गंदगी के ढेर की तरह थे. उनमें गुटखे, तंबाकू और उनकी पिचकारी दीवारों के ऊपर लाल लाल पड़ी हुई. सारी बिल्डिंग में जाले लगे हुए, आगे पीछे गंदगी के ढेर. बाथरूम में गया तो शौचालय बेहद गंदे, और जो बाथरूम थे उनमें कई जगह 6-6 इंच पानी खड़ा हुआ, उनमें चप्पलें तैर रही, पाउच तैर रहे. कमरों में मैं गया, छात्र हैं, बेड पर बैठे हैं, न वो आए को नमस्ते करते, न खड़े होकर के कोई सम्मान की भावना उनके मन में है. कुल नायक महोदय खड़े हैं, रजिस्ट्रार साहब खड़े हैं, मैं वहां पर खड़ा हूं, और वो अपने बेड पर बैठे हुए हैं, मुस्कुरा रहे हैं. मैं पिछले 6-7 दिन से यहां अपना जो कॉरपोरेशन है उनके अधिकारी और कर्मचारियों के साथ स्वच्छता अभियान चला रहा हूं. यहां के लोग खड़े तमाशा देखते हैं. वो ये भी नहीं सोचते कि ये लगातार 7-8 दिन से आ रहे हैं. कम से कम तुम अभी जो मैंने स्वच्छता अभियान चला, आपने देखा कितनी गंदगी का अंबार. कहीं पर बोतलें हैं, कहीं शीशियां पड़ी हैं, कहीं प्लास्टिक पड़ा है, कहीं पर जाले लगे पड़े हैं, बिल्डिंग के कहीं से सीमेंट उखड़ी पड़ी है, कहीं खिड़कियां टूटी पड़ी हैं, बच्चों के जो शौचालय गंदगी का ढेर बने हुए. आश्चर्य मुझे ये है कि मैं 7 दिन से लगा हुआ हूं, और यहां पर मुझे बताया 1400 लोग इस परिसर में रहते हैं. किसी को ये कोई इच्छा शक्ति नहीं कि हम भी इनके साथ जुड़ जाएं. इनका कोई छात्र मेरे साथ नहीं लगा, कोई अध्यापक नहीं लगा, कोई अधिकारी साथ नहीं लगा. अब तक मुझे कितने ट्रक निकल गए जी यहां से? 40 ट्रक मलबा, गंदगी के ढेर. नगर पालिका अपने कारपोरेशन के यहां ट्रक लगे हुए हैं.
2 ट्रैक्टर आए हुए हैं, जेसीबी लगी हुई है और 40 ट्रक गंदगी के हम अब तक यहां से बाहर निकाल चुके हैं। इन 6-7 दिन में इतना हम कर रहे हैं, इनमें थोड़ी सी भी ये होती तो हमारे साथ जुटते, हमारे साथ काम करते, लेकिन हाथ में हाथ बांध के मेरा तमाशा देख रहे हैं कि ये झाड़ू कैसे लगाता, फावड़ा कैसे चलाता है। इन्होंने कोई इच्छा शक्ति नहीं है। मैं पूज्य बापू को याद करता हूं और उन्होंने जो भावना लेकर के इस विद्यापीठ की स्थापना की, आज मैं उनके आदर्शों को ढहते हुए देख रहा हूं। मुझे दुख होता है। 1400 लोग जिस परिसर में रहते हो, रात दिन आवासीय रूप से, वहां चारों तरफ गंदगी के ढेर लगे पड़े हैं। कहीं कोई स्वच्छता का ध्यान ही नहीं। और उसी रूप में नहीं, वैचारिक रूप से देखा तो जिन छात्रों को आदर्श बालक होना चाहिए वो नमस्ते तक नहीं करना जानते। मैं कमरे में जाता हूं, बैठे रहते हैं। ऐसी हालत, और अधिकारियों को मैंने दिखाई, उनके सामने यह हालत है। तो इस सब को देखकर कोई बात नहीं, मुझे जिम्मेदारी मिली है तो मैं पूरी मजबूती के साथ, पूरी अहिंसा, सत्य, अस्तेय, अपरिग्रह का मार्ग जो पूज्य बापू ने दिखाया, उन आदर्शों की स्थापना के लिए रात दिन मैं यहां काम करूंगा। આચાર્ય દેવવ્રતજીના શબ્દોનું દર્દ સમજવું જરૂરી છે. આચાર્ય દેવવ્રતજી પહેલા પણ એક મોટા ગુરુકુલનું સંચાલન કરી ચૂક્યા છે, સંસ્કાર આપી ચૂક્યા છે. આપણા આ વિદ્યાપીઠમાં પરિસર કે રૂમમાં જ ગંદકી નથી. જે તેમના શબ્દો હતા ને, જે રાજ્યના ગવર્નરશ્રીએ જે શબ્દો વાપર્યા છે ને, અને એમને જે અનુભવ્યું છે ને, એ ઉપરથી ચોક્કસ કહી શકાય કે ગંદકી માનસમાં પણ આવી ચૂકી છે. એ ગંદકી બાળકોના દિમાગ ઉપર પણ આવી ચૂકી છે. અને એ સંસ્કાર આપવામાં આપણા વિદ્યાપીઠ સાથે જોડાયેલા લોકો ઉણા ઉતર્યા છે. 6-7 દિવસથી અભિયાન ચાલતું હોય અને જો આપણા વિદ્યાર્થીઓ તમાશો જોતા હોય, આ કોઈ નેતાએ કહેલા શબ્દો નથી. આ એક ગવર્નર સાહેબે કહેલા શબ્દો છે, જે આના કરતા પણ મોટું સંકુલ સુચારુ રૂપે ચલાવે છે, સંસ્કાર ત્યાં આપે છે. અને આ તો સંસ્કારનું ધામ છે. બાપુએ સ્થાપિત સંસ્કારનું ધામ છે. મોરારજી દેસાઈ પણ અહીંયા કુલાધિપતિ રહી ચૂક્યા છે. અનેક મહાનુભાવો કુલાધિપતિ રહી ચૂક્યા છે. અને વિદ્યાપીઠની આજ સુધી મારા સહિત તમામના દિલ દિમાગ ઉપર એ પ્રકારની છબી હતી કે હા, અહીંયા સાચા અર્થમાં સંસ્કાર સાથેનું શિક્ષણ અપાય છે. હું નથી જાણતો શિક્ષણ કેવું અપાય છે, પરંતુ આ દ્રશ્યો જોઈને એક વાત ચોક્કસ છે, ક્યાંક સંસ્કાર આપવામાં વિદ્યાપીઠના અત્યાર સુધીના સંચાલકો ઉણા ઉતર્યા છે. વિદ્યાપીઠની અંદર ખાદી પહેરવામાં આવે છે. તમે તમારા તન ઉપર ખાદી પહેરો છો અને ખાદીનો સંસ્કાર આપવા અને સંદેશ આપનાર બાપુના સંસ્કાર ભૂલો છો. ત્યાં શિક્ષણ આપનાર શિક્ષકો ખાદી પહેરે છે, પરંતુ એ સંસ્કાર નથી આપતા જે બાપુએ આપ્યા હતા. આ સ્થિતિ છે. કેમ કે આચાર્ય દેવવ્રતજીએ અમારી પણ આંખો ખોલી છે. ત્યારે એબીપી અસ્મિતા આવતીકાલથી અભિયાન શરૂ કરશે. રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓમાં જ્યાં પણ આ પ્રકારની ગંદકી દેખાશે, જ્યાં સ્વચ્છતાનો સત્યાનાશ વર્તો હશે, સરસ્વતીના મંદિરની અંદર સ્વચ્છતાનો સત્યાનાશ વર્તો હશે, એ દ્રશ્યો અમે લઈને આવીશું. એ દ્રશ્યોને ઉજાગર કરીશું. કારણ કે આપણે બાળપણથી શીખ્યા છીએ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, અને પ્રભુતા લાવવી એ આપણી ફરજ છે. છેલ્લે ફરી એકવાર આચાર્ય દેવવ્રતજીએ આ અભિયાન માત્ર શરૂ નથી કર્યું, આ સ્વચ્છતા યજ્ઞ છે. આશા રાખું ગુજરાત વિદ્યાપીઠના એ તમામ વિદ્યાર્થીઓ
એ તમામ ગુરુ શબ્દ વાપરું છું, કારણ કે હું પણ શિક્ષકનો દીકરો છું. હું જાણું છું શિક્ષકને સન્માન આપવું જરૂરી છે, એટલે ગુરુ શબ્દ વાપરું છું. પરંતુ ત્યાં જ્ઞાન આપનાર એ તમામ શિક્ષકોએ આપણા તરુણોને એ સંસ્કાર પણ આપવા પડશે. સંસ્કાર સ્વચ્છતાના પણ હોવા જોઈએ, સંસ્કાર વ્યવહારના પણ હોવા જોઈએ. અને એટલે જ આવતીકાલથી એબીપી અસ્મિતા આ પ્રકારનું અભિયાન શરૂ કરશે.